નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઇન્ટરનેશનલ, કે જેમાં ઇઝરાયલનું જે અત્યારે વોર સિચ્યુએશન જોવા મળી રહી છે અને તેમાં પણ જે હોર્મુઝ સ્ટ્રીટ એ સૌથી મહત્ત્વની છે કે જ્યાંથી અત્યારે તો જે ક્રૂડની જે આયાત પણ અત્યારે થતી હોય છે, દરેક દેશ સુધી અત્યારે તો ક્રૂડ પહોંચતું પણ હોય છે. એક બાજુ તેને બંધ કરવામાં આવે, ખોલવામાં આવે, ક્યાંક અંદરો અંદર અત્યારે તો જે ક્યાંક વિવાદની પરિસ્થિતિ પણ જોવા મળે, તેને લઈને ક્યાંક અત્યારના સમયમાં વૈશ્વિક સ્તરનું જે અર્થતંત્ર છે તેને તો નુકસાન થઈ રહ્યું છે, પણ તેની સાથે આપણે મુખ્યત્વે જો ભારતની વાત કરવામાં આવે તો ભારતને પણ તેનાથી અસર થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 2 દિવસથી અલગ અલગ જગ્યાના જે પ્રવાસ કરી રહ્યા છે, કે જેમાં ગઈકાલે જ્યારે તેલંગાણા ખાતે તેઓ હતા અને તેમના દ્વારા જે અપીલ કરવામાં આવી અમુક કે તમારે અત્યારે તો જે બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, બને ત્યાં સુધી જે વર્ક ફ્રોમ હોમ કરવાનું અત્યારે તો જે દરેક લોકોએ વિચાર પણ કરવો જોઈએ. બીજી બાજુ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે અત્યારના સમયમાં દરેક લોકો એક જ બાબત અત્યારે તો કહી રહ્યા છે કે ના વિદેશમાં જઈએ અને વિદેશમાં ફરીએ, પરંતુ વિદેશ નહીં, પરંતુ અત્યારે તમે સ્વદેશ ઉપર ધ્યાન રાખો, તે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. એવી અલગ અલગ બાબતો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહી કે વિદેશ ના જાઓ, સોનું ના ખરીદો. હવે બાબત તો અત્યારે એ પણ જોવા મળતી હોય છે કે ના સોનું ખરીદવા ઉપર પણ ક્યાંક અત્યારે તેમણે મનાઈ કહી છે કે ના અત્યારેના સમયમાં સોનું પણ તમે ન ખરીદો. જ્યારે આ પ્રકારની અપીલ કરવામાં આવી તેને લઈને અત્યારે રાજકારણ તો ગરમાયું છે, પણ તેની સાથે સવાલ પણ ઘણા બધા થઈ રહ્યા છે કે શું ચૂંટણી પતી, એટલે કે ચૂંટણીમાં ક્યાંક પૂર્ણ વિરામ જોવા મળ્યું એટલા માટે શું હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે? શું હવે આગામી સમયમાં તેને લઈને પણ કોઈ એવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? તો આ જે નિવેદન સામે આવ્યું તેની સામે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ એક બાબત કહેવામાં આવી કે દરેક વખતે જવાબદારી જનતા ઉપર થોપી દે કે જેથી પોતે જવાબ આપવાથી બચી જાય, દેશ ચલાવો કોમ્પ્રોમાઇઝડ કરવું પીએમના હાથની વાત નથી, તેવું રાહુલ ગાંધી દ્વારા જે સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું હતું. તો બીજી બાજુ રાહુલ ગાંધી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે અત્યારના સમયમાં દેશ ચલાવવો એ મોદીના હાથમાં તો નથી, ત્યારે પીએમનું જે સોનું ન ખરીદો, વિદેશ ન જાવો, તેવી જે 7 વાતો એ ઉપદેશ નથી પરંતુ અત્યારે નિષ્ફળતાના પુરાવા છે, તેવી એક બાબત રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવી હતી. સવાલ એ થતો હોય છે કે અત્યારની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો આ પ્રકારની સલાહ કે પછી અત્યારે તો ચેતવણી છે, કારણ કે આની જ વાત કરીએ તો આજે પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે સરદાર ધામના જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ આ સેમ 7 જેટલી અપીલ અત્યારે તો કરવામાં આવી. એટલે સવાલ અત્યારે તો એ જ જોવા મળતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ આ પ્રકારની અત્યારે તો સલાહ અત્યારે જ હવે આપવાની આ શરૂઆત કરવામાં આવી, કેમ અત્યારે હાલ જ આ વોરની સિચ્યુએશન છે તેને જ અત્યારે તો યાદ કરવામાં આવી, અત્યાર સુધી ચૂંટણી હતી એટલા માટે ન કરવામાં આવી, કે પછી અત્યારે જે ક્યાંક પરિસ્થિતિ થોડીક વિકટ સાબિત થઈ રહી છે તેને લઈને અત્યારે તો કરવામાં આવી. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા મારે કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, હવે એક બાબત મારે આપને પૂછવી છે કે અત્યાર સુધી ઇલેક્શન હતું, તમે મેં ઇલેક્શન ઉપર બહુ બધી વાતો કરી, એ પછી સ્થાનિક સ્વરાજનું હોય કે પછી પશ્ચિમ બંગાળનું હોય કે પછી તમિલનાડુનું હોય, અને એક જે બાબત હતી કે જે તમે ને હું દર વખતે ચર્ચા કરતા હતા કે એકવાર ઇલેક્શન પતવા દો, પછી ખબર પડશે કે ના અત્યારના સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે. હવે પ્રશાંતભાઈ, ઇલેક્શન પતી ગયું, ગઈકાલે જે તેલંગાણાનો એક પ્રવાસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જોવા મળ્યો, ચલો તેલંગાણા ઘણું દૂર પડી જાય લોકોને, તો આપણે ગુજરાતની વડોદરાની જ વાત કરીએ. અને સરદાર ધામમાં જ્યારે અત્યારે ઉપસ્થિત હતા અને તેમના દ્વારા ફરી એકવાર આ 7 જેટલી અપીલ કરવામાં આવી, ક્યાંક આ સલાહ છે કે પછી અત્યારે આ ચેતવણી છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? આને ઇમોશનલ અત્યાચાર કહેવાય.
સલાહ ના કહેવાય, ચેતવણી ના કહેવાય. 28 ફેબ્રુઆરીના દિવસથી ચાલુ થયેલું યુદ્ધ 2 મહિના દરમિયાન લગભગ ચાલ્યું ને હવે શાંત પડ્યું. યુએસ અને ઈરાને પણ સ્વીકાર્યું. અને વચ્ચે આપણે પેટ્રોલની લાઈન લાગી, ગેસના બાટલાની લાઈન લાગી, ત્યારે એવા વાક્યો આવ્યા કે ભાઈ આ તો વિપક્ષ ભડકાવે છે, કશું જ થવાનું નથી, આપણી જોડે સંગ્રહ બહુ સારો છે, જથ્થો બહુ સારો છે, દેશને કશી તકલીફ પડવાની નથી. તો 2 મહિના ને 10 દિવસ આજે આ વાતને થયા પછી અચાનક ઊંઘમાંથી તમે કેમ જાગ્યા? અને જાગ્યા બરાબર છે, તો આ 2 મહિના દરમિયાન તમારા બીજા કોઈ મિનિસ્ટરો, ભાઈ આના લાગતા ઓળખતા મંત્રીઓ, એમણે ન કોઈ અપીલ, ન કોઈ નિવેદન, ન કોઈ આવેદન, અને બધું તમે આવીને, અચ્છા બીજું, તમે આવીને લોકોને અપીલ કરો. જ્યારે દેશ ઉપર આફત આવે, આપત્તિ આવે, એક એક વ્યક્તિની પ્રાથમિક જવાબદારી છે દેશ જોડે ઉભું રહેવું. પણ ક્યારે? કે જ્યારે સાચી આફત હોય, સાચા અર્થમાં કન્વે કર્યું હોય, તમારા પ્રમાણે નહીં. તમને ઈચ્છા થાય ત્યારે 8 વાગે આવીને નોટબંધી, તમને ઈચ્છા થાય ત્યારે જીએસટી, તમને ઈચ્છા થાય ત્યારે તાળી તાળી, તમને ઈચ્છા થાય ત્યારે બસ હવે આજથી પેટ્રોલ ઓછું વાપરો, આમ ઓછું કરો. હું દર વખતે કહું છું કે એકદમ તટસ્થ ભાવે જ્યાં જરૂર હોય ત્યાં નરેન્દ્રભાઈ મોદીના, ભારતીય જનતા પાર્ટીના, હાલની સરકારના ભરીને વખાણ કરવા પણ તૈયાર છું. પણ જ્યાં એવું લાગે કે આ પગલું યોગ્ય નથી, ત્યાં આપણે એમને કહેવું જ પડે, ટકોર કરવી જ પડે. અચાનકથી તમે જાગીને 2 દિવસથી આ જે ઝુંઝુનું વગાડી રહ્યા છો આખા દેશમાં, આ ઓછું કરો, આ ઓછું કરો, કેમ? અચ્છા બીજું, જો તમે બોલી રહ્યા છો એનો મતલબ આખો દેશ ભડકી રહ્યો છે અત્યારે, કે હવે સાહેબે કહી દીધું, હવે તો તકલીફ જ તકલીફ પડવાની છે, કારણ કે સાહેબે આવીને ચેતવણી, એ ચેતવ્યા છે આપણને. સાહેબની ચેતવણી હું અત્યારે ન લઉં, ચલો માની લઉં, પણ તમે આવીને જયારે બોલો, કારણ કે તમે અત્યારે દેશના સર્વ સ્વીકૃત વ્યક્તિ છો. રાહુલ ગાંધી આવીને બોલે તો એ ભડકાવે છે, વિપક્ષ આવીને બોલે તો એ 100% વિપક્ષમાં બુદ્ધિ નથી, એ તો લોકોને ગુમરાહ કરવા માટે નીકળી પડ્યા છે. તમે આવીને બોલશો એટલે લોકો તરત માથે લેશે, એટલે સોનું બંધ કરાવશો, તમે પેટ્રોલ ડીઝલ બંધ કરાવો, તમે આ કરાવો. એટલે તમે પોતે દેશને એક અલગ પાટે લઈ જઈ રહ્યા છો. દેશને તમે ક્યાંક ને ક્યાંક અલગ દિશામાં વિચાર કરતા મૂકી દીધા. અને ઓલરેડી હવે યુદ્ધની બધી પરિસ્થિતિ પૂરી થઈ ગઈ. જે હોર્મુઝનો તમે ગૌરવ લીધો, જ્યાંથી ક્રૂડ આવ્યું, જ્યાંથી તમે કહી દીધું કે ભાઈ આ બધું ખોટું છે, ઇન્ડિયા બધી રીતે કેપેબલ છે, તો હવે અચાનક કેમ? અને તો 2 મહિના ક્યાં સુઈ ગયા હતા તમે? અચ્છા, બધું જ કરવું હતું તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સોમનાથ અને બરોડાની યાત્રાનો ખાલી ખર્ચાનો આરટીઆઈ કોંગ્રેસ, વિપક્ષ કે બીજું કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ કરી અને ખર્ચો કાઢી બતાવે. 1000 કરતા વધારે એસટી બસો સોમનાથ બરોડામાં ગઈ છે, ત્યારે એનું પેટ્રોલ ડીઝલ નથી પડ્યું. એમાં ભાજપના કાર્યકરો ગયા છે, એમાં તલાટીઓ ગયા છે, એમાં શિક્ષકો ગયા છે, એમાં આટલી ગરમીમાં કુલરો મૂક્યા છે, સ્પ્રિંકલરો મૂક્યા છે, અને એકદમ એનું ગૌરવપૂર્ણ ડોમ આપણે બનાવ્યો છે. તો સાહેબ એ ખર્ચો નથી, ત્યાં આ બધું બળ્યું નથી, તો પછી જ્યાંથી તમે શરૂઆત કરી તેલંગાણા, ત્યાં બધા ડોમના ખર્ચા, બીજા બધા ખર્ચા નહીં થયા હોય, તો આવું કેમ? મને સમજણ નથી પડતી. એટલે તમે લોકડાઉન કર્યું, સ્વીકારી લીધું હતું કે ના જરૂરી છે, કદાચ આ વધારે મહામારી ફેલાઈ શકી હોત, આ કર્યું થઈ શક્યું હોત, આપણે માની લઈએ. પણ નિરંતર, એટલે દર આંતરે અમુક ચોક્કસ સમયે તમે આવીને જયારે બોલશો, એની એક ઇમ્પેક્ટ આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે દેશવાસીઓએ હવે ચિંતા કરવાની છે કે કાલથી પેટ્રોલ કદાચ નહીં મળે તો પેટ્રોલ પંપ પર લાઈન લાગી ગઈ હશે, ખબર નથી મને. ગેસમાં તો ઓલરેડી જે પેલા 10 દિવસે મળતો તો 7 દિવસે, એ 25 દિવસ સુધી તો આવી ગયું હતું. વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હતી કે ગેસનો બાટલો નોંધાવો 23 થી 25 દિવસે આવશે તમારા ઘરે. એ તમે એની ઉપર વાત કરી. સોના ચાંદી આખું બજાર ઠપ થઈ ગયું 2 દિવસમાં, સાહેબે અપીલ કરી એમાં. અને લોકો જેમ જ્વેલરી વાળાએ તો સમર્થન જાહેર, કારણ કે હવે આમાં શું છે, જ્વેલરી એસોસિએશન ને આ એ તો બધા ઓલરેડી કમલમની બ્રાન્ચ છે, આપણે સમજીએ છીએ. પણ જે રીતે લોકો સમર્થન આપવા પણ નીકળી પડ્યા, આપવું જોઈએ. હું ના, મેં શું કીધું, મને તમે કહી દો કે આ દેશ ઉપર આફત છે અને પ્રશાંત ગઢવીએ, યજ્ઞએ, મહેશભાઈએ કે નિકુલભાઈ આટલું કરવાનું છે, સાહેબ આપણે તૈયાર. પણ તમારા પેલા ટાઈમે નહીં એમ. સાચી આ વાઘ આવ્યો જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ગઈ વખતે પાકિસ્તાન યુદ્ધ થયું તો આપણે બ્લેકઆઉટ પણ કર્યું હતું રાત્રે 8 વાગે બધાએ, આપણે સૌને ખ્યાલ છે. તે બ્લેકઆઉટ સુધીના સપોર્ટ કર્યા. ત્યારે જે જરૂર પડી, દેશ ઉપર આફત આવી 1962માં, જવાહરલાલ નહેરુએ અપીલ કરી હતી કે દેશ પાસે પૈસા નથી અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, તમે દાન કરો. ત્યારે પણ લોકોએ દાન આપ્યું હતું, સોના વેચીને દાન આપ્યું હતું, એ પેલી નેશનલ ડિફેન્સ ટ્રસ્ટમાં. તો એક ભાગ છે, નો ડાઉટ. પણ તમે જે ઉભા થઈને આવો છો, મને લાગે છે કંઈક ને કંઈક અયોગ્ય છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે, કારણ કે આ પરિસ્થિતિ અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કહેતા હોય ત્યારે સવાલ થતો હોય છે. ચલો અન્ય કોઈ અત્યારે તો કહે તો ક્યાંક એક એવી બાબત પણ જોવા મળતી હોય કે ના ભાઈ ચલો ખાલી કહેવા ખાતર અત્યારે તો કહેતા હોય, પણ જ્યારે દેશના વડાપ્રધાન કહેતા હોય તો ત્યારે સવાલ થતો હોય છે કે અત્યારે હાલ જ કેમ. આમ તો હું મારી ડિબેટમાં જ્યારે પણ કોઈ પોલિટિકલ એનાલિસ્ટનો સવાલ કરું છું પછી ડાયરેક્ટ કોંગ્રેસનો સવાલ કરતો હોઉં છું, પણ આજે મારે મહેશભાઈને સવાલ કરવો છે. મહેશભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 7 જેટલી અપીલો કરવામાં આવી છે અને અત્યાર સુધી જે ચૂંટણી ચાલતી હતી ત્યારે કેમ અપીલો ના યાદ આવી? કેમ અત્યારે ચૂંટણીના ક્યાંક અત્યારે પેલું કહે ને કે ના પ્રચાર પડગમ નહીં, બધું શાંત થઈ ગયું, પછી જ અત્યારે પેટ્રોલ ડીઝલની ચિંતા થઈ, પછી જ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. એટલે આ સલાહ છે કે પછી અત્યારે ચેતવણી છે કે ભાઈ આવું પણ થઈ શકે છે તેમ? દેખો, પહેલી વસ્તુ તો એમની આખી વાતને મિસકન્ડક્ટ કરવામાં, ચાલુ ડિબેટમાં મિસકન્ડક્ટ કરવામાં આવી રહી છે. નંબર 1. નંબર 2, શું કોઈ એક પ્રધાનમંત્રી આ પ્રથમ વખત અપીલ કરી છે? ના. ભૂતકાળની અંદર જવાહરલાલ નહેરુજી, ઇન્દિરા ગાંધીજી, મોરારજી દેસાઈજી, ઇવન મનમોહનજીના તે સમયના ફાઇનાન્સ મિનિસ્ટર પી ચિદમ્બરમજીએ 2013 ની અંદર એમ કીધેલું કે ભાઈ આપણે ગોલ્ડ ના ખરીદવું જોઈએ. આવી અપીલો થતી આવી છે ભૂતકાળની અંદર, સમય અનુસાર, પદ્ધતિ અનુસાર અને વ્યવસ્થા અનુસાર. બરોબર છે. પીએમ મોદીએ પરમ દિવસે અપીલ કરી, બરોબર છે, એટલે આપણે ક્વેશ્ચન માર્ક કર્યો. જો એ પીએમ મોદીએ 15 દિવસ પહેલા અપીલ કરી હોત તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ પહેલા કેમ ના કરી, એના 15 દિવસ પહેલા અપીલ કરી હોત તો કે યુદ્ધના બીજા દિવસે કેમ ના કરી. એ લોકો પાસે આખી જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થામાં એ લોકો આકલન કરતા હોય અને એમ લાગે છે કે ભાઈ હવે અપીલ કરવા જેવી છે તો એ અપીલ કરી છે. બીજી વસ્તુ, અપીલ અને કમ્પલ્સન આ બેમાં ડિફરન્ટ છે. અપીલ ઇન ધ સેન્સ કે ભાઈ તમે આપણી પાસે બધું જ છે, ચિંતા જેવી કોઈ વિષય નથી, બરોબર છે, પરંતુ જો તમે આટલી કાળજી રાખો તો હજુ પણ આપણે ખૂબ જ મજબૂત પરિસ્થિતિ આગળ વધી શકીએ. બરોબર છે. શું કોઈ જગ્યાએ કમ્પલ્શન લગાડ્યું છે કે ભાઈ તમારે 5 લીટર જ પેટ્રોલ વાપરવાનું છે મહિનાની અંદર? એવું તો કોઈ કમ્પલ્શન નથી. બરોબર છે. હવે તમે એક કાર્યક્રમને 140 કરોડની જનતાના કન્ઝમ્પશન સાથે કેવી રીતે સરખાવી શકો? આ સરખામણી જ એકદમ નિરપેક્ષ છે. બરોબર છે. એને કઈ લેવા દેવા નથી બંને વસ્તુને. બરોબર છે. એક કાર્યક્રમ હોય અને સામે 140 કરોડ જનતાના કન્ઝમ્પશન હોય, પેલા લોકોનું ખાલી એક ટીપું ભેગું કરો તો પેલા એવા તો હજારો લાખો કાર્યક્રમ કમ્પ્લીટ થઈ જાય. તો શું આ સરખામણી બી ખોટી છે? બીજી વસ્તુ, અહીંયા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કોઈ પણ પ્રકારની મતલબ ફરજિયાતપણું અથવા તો સરકાર તરફથી એવું કોઈ ગેઝેટ બહાર પાડવામાં નથી આવ્યું કે ભાઈ તમે 10 ગ્રામથી વધારે સોનું ના ખરીદી શકો, તમે 5 લીટરથી વધારે પેટ્રોલ ના પુરાવી શકો, બરોબર છે, તમે 10 કલાકથી વધારે વર્ક ફ્રોમ હોમ ના કરી શકો, એવું કઈ કીધું જ નથી. જસ્ટ બેઝિક અપીલ જે કોઈ પણ દેશનો રાષ્ટ્રાધ્યક્ષ ભૂતકાળની અંદર, આપણા દેશની અંદર અને બીજા દેશની અંદર બી અપીલ કરતા આવ્યા છે. બરોબર છે. જે લોકો માનતા હોય એ લોકો એ અપીલ માનશે, ન માનવાવાળા ના પણ માનશે તો કોઈ એ લોકો પર બંદૂક નથી મૂકી દેવાની કે એ લોકોને કોઈ કલમ લગાડીને જેલમાં નથી નાખી દેવાના. ઓકે, તમે જેમ કહ્યું ને કે અપીલ છે, કમ્પલ્સન નથી. અમે ક્યાં ના પાડી? અપીલ છે, અમે પણ અપીલ જ કરીએ છીએ. પ્રશાંતભાઈ ને અમે કોરોનામાં પણ અમે લોકો જ્યારે ડિબેટ કરતા ત્યારે અમે બહુ બધી અપીલો કરી છે, અમે પણ ના નથી પાડતા. પણ મહેશભાઈ, સવાલ ત્યારે થતો હોય કે બધું ચૂંટણીને બધું પૂર્ણ વિરામ થાય ને પછી જ કેમ યાદ આવે, પહેલાં કેમ નથી યાદ આવતું? મારો સવાલ આમાં એ છે. તમે જેમ કહો છો કે ના ભાઈ પહેલાંના વડાપ્રધાને આ બધું નથી કર્યું, કે ચલો જે પણ કહીએ અત્યારે પરિસ્થિતિઓ, અત્યારના વડાપ્રધાને અપીલ કરી, ના નહીં અપીલ કરી એમાં પણ કોઈ અત્યારે શંકાને સ્થાન નહીં, પણ ક્યાંક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ના અપીલમાં અત્યારે તો સોનું ન ખરીદવાની બાબત હોય, વિદેશ ન જવાની બાબત હોય, અચાનક જ કેમ અત્યારે તો 2 મહિનાથી યુદ્ધ ચાલે છે કે અત્યારે જ એમને યાદ આવ્યું? હું તમને એ જ કહું છું ને કે પહેલી વસ્તુ તો હું ચૂંટણી પૂરી થયા પછીનો જવાબ આપું. ભારત એક એવો દેશ છે જ્યાં દર 2 મહિને કશે ને કશે ચૂંટણી હોય છે. તમે એમ કહેશો કે ભાઈ આ ચૂંટણી પટીને એટલે આ કીધું, તમે એમ કહેશો કે આ ચૂંટણી પટીને એટલે દર 2 મહિને એક જગ્યાએ કોઈ ને કોઈ જગ્યાએ ચૂંટણી હોય છે. બરોબર છે. એટલે પહેલી વસ્તુ તો આ ચૂંટણી સાથે આને કઈ લેવા દેવા નથી. બીજી વસ્તુ, મને એ કહો કે અપીલ કરી કે ના કરી એને સાઈડ પર મૂકો. શું અપીલ નથી કરી ત્યાં કોઈ જગ્યાએ અરાજકતા ફેલાઈ હતી? શું પેટ્રોલનો જથ્થો ખૂટવા દીધો છે? બરોબર છે. શું ઘરેલું ગેસ, બરોબર છે, શું ઘરેલું ગેસનો જથ્થો ખૂટવા દીધો છે? શું કોઈ જગ્યાએ ઘરેલું વપરાશ માટે કશે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે? હું તમને એક લિસ્ટ વાંચું, તમને ખુદને જવાબ. યુએસ ની અંદર
બરોબર છે, પેટ્રોલ પ્રાઇસમાં વધારો થયો છે 50% નો. બરોબર છે, ભારત એકમાત્ર દેશ એવો છે જ્યાં પેટ્રોલ પ્રાઇસ સ્થિર છે, આટલી ગંભીર પરિસ્થિતિની અંદર સ્થિર છે. ભૂતકાળની અંદર આવું ક્યારેય નથી બન્યું. બરોબર છે, એક જ મહિનાની અંદર 11 વખત પેટ્રોલના ભાવ વધ્યાના પણ દાખલા છે આપણા દેશની અંદર. બરોબર છે. અપીલ ખાલી આપને જણાવી દઉં, પ્રશાંતભાઈને ખબર હશે કે એક વખત ઇલેક્શન પૂરું થયું ને પછી જ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા 2 દિવસમાં. એક એ પરિસ્થિતિ પણ હતી. હું તમને જવાબ આપું કે અપીલ 2 પ્રકારની હોય. એક અપીલ એવું હોય કે ભાઈ બધી વ્યવસ્થા ચાક ચોબંધ કરી રાખી છે, કોઈને કશે ડિફિકલ્ટી ઊભી થવા નથી દીધી. બરોબર છે, પરંતુ જે વર્તમાન સ્થિતિ છે એને પણ હજુ મજબૂત કરી શકાય એના માટેની અપીલ. બીજી અપીલ એવી હોય કે બેદરકારી કરી દીધી, બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું, બધું ખોરવાઈ ગયું અને હવે હાથ જોડીને ઉભા રહી ગયા પબ્લિકની સામે કે ભાઈ પ્લીઝ અમને હેલ્પ કરો. આ બીજા નંબરની અપીલ નથી, આ પહેલા નંબર વાળી અપીલ છે. બરોબર છે, આખું વ્યવસ્થા તંત્ર અથા યોગ્ય છે જ. કશે કોઈ અરાજકતા નથી, કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ પર લાઈન લાગી નથી, સિવાય કે અફવાના કારણે શરૂઆતના 2 દિવસ લાગી હતી તે જ. એના સિવાય આ 2 મહિનાની અંદર કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાવા નથી દીધી. તો પછી બીજું શું જોઈએ પ્રજાને? ઓકે નિકુલભાઈ, અત્યાર સુધી ક્યાંક સલાહ ને એ બધું નહોતું જોવા મળતું ને અત્યારના સમયમાં જ જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? ટીપે ટીપે સરોવર ભરાય એવી વાત મેં કશે સાંભળી હતી અને આપણે જાણીએ બી છે. 140 કરોડ જનતાને દેશમાં સરકારે અપીલ કરી દીધી, ખાસ કરીને પ્રધાનમંત્રી અપીલ કરી દીધી કે ભાઈ તમારે પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ, ખોટો વપરાશ કરવો ના જોઈએ, જ્યારે પ્રવાસની જરૂર હોય તો પ્રવાસ ના કરવો જોઈએ, ઘરેથી વર્ચ્યુઅલ મીટિંગ કરવું જોઈએ, વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. આ બધી વસ્તુની સલાહ આપી, પરંતુ મારા મિત્ર કહી રહ્યા છે કે 140 કરોડની જનતા જે પેટ્રોલ ડીઝલ વાપરે એની સામે પ્રધાનમંત્રીની રેલી ને કોઈ ગણતરી ના કરાય. આ એક ખરેખર ચિંતાનો વિષય એટલે છે કે પ્રધાનમંત્રી જો પોતે એ વસ્તુ માટે ચિંતિત નથી તો દેશની જનતાને કઈ સંજોગોમાં અપીલ કરે છે. બીજું, હંમેશા ટોપ ડાઉન એપ્રોચ હોય. હું જયારે કોઈ બી વસ્તુ બિલીવ કરું છું તો કે ભાઈ મારે સલાહ આપવી હોય તો મારે પહેલા પોતે હું એને કેટલું ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું, મારા સરકારના અધિકારીઓ કેટલું ઇમ્પ્લિમેન્ટ કરી શકે, ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓ છે એ લોકોએ કાલથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ચાલુ કરવો જોઈએ અને પછી દેશની જનતાને અપીલ કરવી જોઈએ. ખાસ કરીને મંત્રીઓએ બી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ, જે પ્રધાનમંત્રી અપીલ કરી રહ્યા છે. સરકારી જે ઉચ્ચ અધિકારીઓ છે એને પબ્લિક પર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ચાલુ કરવો જોઈએ અને જે મિટિંગો છે વર્ચ્યુઅલ કરવી જોઈએ. આ બધું જયારે સ્ટાર્ટ થાય અને પછી જયારે તમે દેશની જનતાને અપીલ કરો તો કદાચ પ્રધાનમંત્રી પાસે એવો સ્ટેન્ડ બી રહે, જેવી રીતના સ્વચ્છતા અભિયાનમાં પ્રધાનમંત્રીએ પોતે ઝાડુ લઈ લીધું હતું હાથમાં તો લોકોએ સપોર્ટ કર્યો, નથી કર્યો એવું છે જ નહીં. પરંતુ આજે જયારે અપીલ કરી છે તો ચિંતાનો વિષય એટલે છે કે આવતીકાલે શું પરિસ્થિતિ થશે એ દેશના લોકોમાં અરાજકતા છે કે ભાઈ ખરેખર આ વસ્તુ પ્રધાનમંત્રી જે કહી રહ્યા છે તેવું થવાની શક્યતાઓ છે. બીજી વસ્તુ, ગોલ્ડની વાત કરે છે તો એક એવું વસ્તુ છે કે જે ડેફિનેટલી પ્રેશિયસ છે અને એનું પ્રધાનમંત્રી ના પાડી રહ્યા છે 1 વર્ષ માટે, તો લોકો એમાં સપોર્ટ કરશે, કોઈ મંતવ્ય જ નથી. પરંતુ જે જીવનની જે ડેલી રૂટીન્સ છે એમાં જો સરકાર અપીલ કરી રહી છે તો લોકોમાં એક અરાજકતા ફેલાઈ રહી છે અને કોમ્પ્રોમાઇઝ રાહુલ ગાંધીજી કહી રહ્યા છે ને, જે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે, તો આ એક કોમ્પ્રોમાઇઝ કરવાનું એક પર્ટિક્યુલર એવું કહી શકાય કે તમે તમારી જાત જોડે કોમ્પ્રોમાઇઝ કરો, કારણ કે પ્રધાનમંત્રી આજે તમને કોમ્પ્રોમાઇઝ કરવા કહી રહ્યા છે. એ જ રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં કહ્યું. બિલકુલ અત્યારે જાહેર જનતાને કરવાનું, એમને અત્યારે તો કરવું હોય કે નહીં એ અત્યારે તો એમની ઉપર છે. મહેશભાઈ, આમાં સવાલ પણ એ થતો હોય છે ને, અમારા પ્રશાંતભાઈએ બહુ સાચી વાત કહી કે જો તમારે અત્યારે આ બધું જ કરવું છે તો પછી આટલો મોટો કાર્યક્રમ અત્યારે તો કેમ કર્યો, કેમ અત્યારે તો દરેક લોકો કેમ વિડીયો કોન્ફરન્સની ના જોડાઈ શકે, ત્યાં અત્યારે તો બેસી રહે, આટલી બધી પબ્લિકને ભેગી કરવી, એની પાછળ પણ બહુ બધી એસટી અત્યારે તો ગઈ હશે, ત્યાં પણ ડીઝલ બગડ્યું હશે, ત્યાં પણ પેટ્રોલ અત્યારે તો બગડ્યું હશે, તો પછી આ બધા કાર્યક્રમો જ અત્યારે તો મોકૂફ કરી દો ને જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો. નહીં, એટલે તમે એમ કહેવા માંગો છો કે પહેલી વસ્તુ તો એ છે કે શું આમ જનતાને મળવી જોઈએ તે પુરવઠો મળી રહ્યો છે કે નહીં. એ ના મળતો હોય, એના માટે લાઈન લાગતી હોય, એનો ભાવ વધારી દેવામાં આવ્યો હોય. બધા દેશોની અંદર ઓલમોસ્ટ કે તો 1.5 અથવા તો ડબલ થઈ ગયા છે ભાવ. બરોબર છે, આપણે ત્યાં 0% ઇન્ક્રીઝિંગ સાથે છેલ્લા 2 મહિનાથી આપણે સસ્ટેન કરીએ છીએ 140 કરોડનો દેશ.
બરોબર છે, એ વાતનું એપ્રિસિએશન થવું જોઈએ ગવર્મેન્ટનું કે આટલી વિકટ પરિસ્થિતિની અંદર આપણે આટલી મોટી ગ્લોબલ ક્રાઇસિસની અંદર અને આપણે સૌથી મોટા પાછા ઉપભોક્તા છીએ, છતાં પણ આપણે આટલું 2-2.5 મહિનાથી એકદમ સરસ રીતે આપણે પરિસ્થિતિ મેનેજ કરી છે. તમે મોદીજીના કાર્યક્રમ પર 100% ક્વેશ્ચન ઉભા કરી શકો. એ ક્વેશ્ચન તમે ત્યારે ઉભા કરી શકો જ્યારે આમ જનતાને મળવો જોઈએ પુરવઠો ના મળતો હોય. બરોબર છે, એક બેઝિક આપણા ઘરની અંદર આપણા વડીલ આપણને એમ કહેતા હોય કે ભાઈ જરા ખર્ચો પ્રમાણમાં માપે કરજો. બરોબર છે, તો એ વડીલને એમ ક્વેશ્ચન ના કરે કે ભાઈ તમે સવારે શું કામ બુલેટ લઈને નીકળી પડ્યા હતા. બરોબર છે, એમણે એમ કીધું છે કે ભાઈ આપણા ઘરની અંદર જેટલી બી વ્યવસ્થા છે એ બી એક જ છે. બરોબર છે, પરંતુ એમની ચેરિટી શરૂઆત છે ને, હું તો એમ કહું છું મહેશભાઈ, શરૂઆત આપણાથી કરો ને તો પછી કોઈ વાતો નહીં. તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને એમ કહી દો કે ભાઈ કાલથી કોઈએ પણ ગાડી લઈને કે બાઇક લઈને આવું નહીં, બધા પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીને અત્યારે તો બધાએ આવવાનું. અને જો તમારાથી શરૂઆત કરવામાં આવે તો પછી બધા આપોઆપ અત્યારે તો સમજી જવાના છે. એટલે બધું કોઈ એટલે જે જાહેર જનતા માટેની અસર હોય અથવા તો જાહેર જનતાને અપીલ કરવાની હોય, 140 કરોડને અપીલ કરવાની હોય, ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પૂરતું જ સીમિત રાખવું છે આપણે. તમે કોવિડ વખતે અપીલ કરી હતી ત્યારે બધા જોડાયા હતા. બધે અમે કોઈ ચલો હું પક્ષની વાત નથી કરતો, આ તો એક મેં કંઈક ઉદાહરણ આપ્યું કે તમે પણ આવું કરો ને એક શરૂઆત. પછી કોંગ્રેસમાં જોડાશે, કેમ કોવિડ વખતે કોંગ્રેસમાં જોડાયું હતું ને લોકડાઉન અને બધામાં. એટલે એવી પ્રકારની જો શરૂઆત કરો તો પછી બધાને યોગ્ય લાગે કે ના ભાઈ આ લોકો કરે છે, આપણે પણ કરવું જોઈએ તેમ. એટલે મોદી સાહેબે જયારે અપીલ કરી ત્યારે કૌંસમાં એવું બોલ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય ચેરિટી બિગિન્સ એટ હોમની વાત કરીએ છીએ અત્યારે તો. કરશે ને, પણ કોને ના પડ્યો? એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જાહેરમાં આવીને એમ કીધું કે હું મોદી સાહેબની અપીલને નથી માનવાનો. એને કેવી રીતે આપણે માપદંડિત કરશું, મને એ કહો. આ વિષય ખાલી ચર્ચા કરી દીધો. મોદીજીએ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કૌંસમાંથી સાઈડ પર રાખીને અપીલ નથી કરી. 140 કરોડની અપીલ કરી છે. તમને બી કરી છે, મને બી અપીલ કરી છે અને બધાને કરી છે. એ બધા પોતપોતાની જગ્યાએ એમની યથાશક્તિ પ્રમાણે પ્રશાંતભાઈ આમાં હવે તમારું શું કહેવું છે? જી, એટલે આમાં એવું હું આ જ વાક્ય સ્વીકારું છું કે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એટલે તમે અત્યારે સારું દ્રષ્ટાંત પૂરું પાડી શક્યા હોત કે ત્યાંથી બેસીને વર્ચ્યુઅલી સોમનાથ અને વર્ચ્યુઅલી બરોડા વાળી રેલી કરી હોત અને ત્યાંથી બી આ જો કર્યું હોત તો કદાચ બહુ જ એક સારી ઇમ્પેક્ટ આવત. પણ મૂળ વાત એવી છે કે એટલા માટે કે તમે સમજો, એક તો આપણે વિશ્વની ચોથી ઇકોનોમી છે, આપણે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તકલીફ પડે, અમેરિકા જેવા દેશને પણ તકલીફ પુષ્કળ પડતી હતી અને ઈરાન જેવાને ખૂબ પડી. એટલે આવી તકલીફ હોય તો 140 કરોડ જનતા એકી સાથે 100% ઉભા રહે. પણ જયારે તમે આવીને બોલો એ વર્ડની ઇમ્પેક્ટ એવી રીતે આવે કે લોકો આને સિરિયસ લઈ લે કે સાહેબે કીધું છે એટલે નક્કી કાલથી તકલીફ પડશે. અને મહેશભાઈ જે વાત કરી કે એવું નથી કે ભાજપના કાર્યકર્તા કૌંસમાં બાદ કર્યા છે કે રાખ્યા છે, પણ મૂળ કે ભાજપના કાર્યકર એ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિચારધારાને સંપૂર્ણ વરી ચૂકેલા છે. એમના માટે પરિવારના સૌથી મુખિયા છે. એટલે એ જે કે એ બધા કરે. આજે મહેશભાઈ બી તરત જ અમલીકરણ કરી નાખે. મોદી સાહેબ જે કે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક સારું દ્રષ્ટાંત પૂરું પાડે દેશને કે ભાઈ અમે બધાએ સાહેબે કીધું પ્રમાણે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કર્યો, અમે વાપરવાનું બંધ કર્યું. કાલે સવારે ભારતીય જનતા પાર્ટીના ખાલી 50 કાર્યકરોનો સોશિયલ મીડિયા જોશો તો એમના ફોરેનના ફોટા હશે. જે સાહેબે આજે ફોરેનની વાત કરી, ટુરિઝમ માટે જવાની ના પાડી, પણ એ લોકોના સોશિયલ મીડિયા ઉપર જ ચાલુ. એટલે મૂળ ઓવરઓલ એવું નથી, આપણે આને ક્રિટિસાઇઝ નથી કરતા એ રીતે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે કે આમ છે તેમ છે, પણ જે અપીલ કરવાનો સમય હતો તો અત્યાર સુધી ક્યાં હતા? મારો તો એક જ સવાલ હતો, આને ટીપે કર્યું હોત. 28 ફેબ્રુઆરીએ થયું ત્યારથી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હોત કે ભાઈ હવે જથ્થો લિમિટેડ કરીએ છીએ. એક ગાડીમાં વચ્ચે થયું હતું, એક ગાડીમાં 2000 રૂપિયાથી વધારે પેટ્રોલ નહોતા પૂરી આપતા પેટ્રોલ પંપ વાળા. એ કહેતા હતા કે અમારી પાસે જથ્થો લિમિટેડ આવે છે એટલે અમે આટલો આપીશું, પણ 2000 નું ચોક્કસ આપીશું, સાવ નહીં આપીએ એવું નહીં. એમ એ વખતે ધીમે ધીમે કંઈક શરૂઆત કરી. તો એ જ રીતે ગોલ્ડ, તો ગોલ્ડનો ભાવ આટલી હદે ગયો. એક જ દિવસમાં ચાંદીનો ભાવ આપણે 4 લાખ રૂપિયા ગયો, બીજે દિવસે 2.5 લાખ આવી ગયો. તો આ બધું જે રિઝર્વ્સનું અપ એન્ડ ડાઉન જે છે એમાં સરકારનો પણ એક મોટો રોલ છે કંટ્રોલ કરવાનો. એ આપણે ન કરી શક્યા અને હવે અચાનકથી લોકોને તમે ગોલ્ડ અચ્છા આ જ અપીલ જયારે અત્યાર સુધી તમે કીધું નામ જે બધા લીધા, નહેરુજીએ કરી, ઇન્દિરાજીએ કરી, વાજપેયીજીએ બી કરી હશે, ક્યાંક બીજા બધાએ કરી, ત્યારે એ અપીલ ખોટી હતી કે ભાઈ એમનામાં બુદ્ધિ નથી, દેશ ચલાવતા નથી આવડતો. હું અગેન એકદમ બંને બાજુના પાસા બોલવા માંગુ છું. તો તમે અપીલ કરી
યોગ્ય લાગશે. જો નહેરુજીની અપીલ ખોટી હતી, હમણાં છેલ્લે મનમોહનસિંહની બી ખોટી હતી, તો આપણો દેશ એક અલગ દિશામાં અત્યારે તમે લઈ જઈ રહ્યા છો. એ દિશામાં આ થોડું બેકફૂટ પર આવવું એ અયોગ્ય મને વધારે લાગે છે. એટલા માટે આપણે ઓકે જી ઓકે જી એક ખાલી 30 સેકન્ડ. નહીં એટલે મને હજુ બી આ કુતર્ક નથી સમજ આવ્યો. શું અહીંયા કોઈ કમ્પલ્શન છે? ના. શું 2 મહિનાની અંદર, યુદ્ધ દરમિયાનના 2 મહિનાની અંદર કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાઈ છે? ના. બરોબર છે. શું વર્તમાનની અંદર કોઈ પણ પ્રકારનો પુરવઠો ખૂટી રહ્યો છે અથવા તો જનતાને તકલીફ પડી રહી છે? ના. શું હમણાં જથ્થો ખરીદવા પર કોઈ બહુ મોટી પાબંદી છે? ના. બરોબર છે. જો 2 મહિના દરમિયાન આખી પરિસ્થિતિ કંટ્રોલ કરવા માટે અને લોકોમાં ડર ન પેદા થાય તો પહેલું કામ આખી પરિસ્થિતિને કંટ્રોલ કર્યું અને ત્યારબાદ અપીલ કરી તો શું વાંધો છે? ઓકે 30 સેકન્ડ નિકુલભાઈ ખાલી 30 સેકન્ડ. જ્યારે બી આપણે અપીલ કરીએ તો અપીલ કરવાના પાછળના મુખ્ય હેતુ શું હોય કે આપણા ઇકોનોમીને એનો ફાયદો થાય. તો ઇકોનોમીને ફાયદો કરાવવા એટલે રાષ્ટ્રને સમર્પિત. તો પ્રધાનમંત્રી અપીલ કરી રહ્યા છે તો શરૂઆત કરે ભારતીય જનતા પાર્ટી વાળા. એવું કે અમે કહીએ છીએ કે અમે નથી કરવાના. બરાબર છે. સ્વચ્છતા અભિયાનનો મેં બી ઉદાહરણ આપ્યો. પ્રધાનમંત્રીએ ઝાડુ હાથમાં લીધું તો બધાએ લીધું. તો અલ્ટિમેટલી કોમ્પ્રોમાઇઝ કરવાનો જે પ્રશ્ન છે ઉદ્ભવી રહ્યો છે. તો અમે તમને વિનંતી જ કરી રહ્યા છે કે ભાઈ તમે શરૂઆત કરો કાલથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવાનો. પ્રાઇવેટ વ્હીકલ બંધ કરી દો ને સર. ઓકે બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તો અપીલ કરવામાં આવી છે, આગામી સમયમાં અત્યારે તો દરેક લોકો તેનું પાલન અત્યારે તો કઈ રીતનું કરે છે. તેની સાથે પ્રશાંતભાઈ, નિકુલભાઈ અને મહેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ નામ છે. નમસ્કાર.